ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં 30 માર્ચથી શરૂ થતી આ નવરાત્રિ દરમિયાન આ 4 શુભ રાશિઓના જીવનમાં એવા ફેરફારો આવશે જે હંમેશા યાદગાર રહેશે. આખરે આ નવરાત્રિ આ રાશિઓ માટે શા માટે ખાસ સાબિત થવા જઈ રહી છે? આ જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ. સાથે જ અમે તમને જણાવશું કે આ રાશિઓના જાતકોને કયા ઉપાયો અપનાવવા જોઈએ જેથી તેઓ માતાજીની કૃપાથી મળવાના શુભ ફળોનો સંપૂર્ણ લાભ લઈ શકે. જો તમે પણ માતાજીની કૃપા મેળવવા માંગતા હોવ તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખો. નવરાત્રિનો શુભ અવસર અને દેવીની ઉપવાસના અવસર નવરાત્રિ સમગ્ર 9 દિવસ સુધી ધામધૂમથી ઉજવાશે. નવરાત્રિ માતા દુર્ગાની ભક્તિ અને શક્તિ સાધનાનો શ્રેષ્ઠ સમય છે. ભક્તો આ દિવસો દરમિયાન માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના કરી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરે છે. દેવી પુરાણ અનુસાર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા પૃથ્વી પર વિરાજશે જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. 2025ની ચૈત્ર નવરાત્રિ 30 માર્ચથી શરૂ થઈ 6 એપ્રિલ રામનવમીના શુભ અવસર સાથે પૂર્ણ થશે. આ વખતે નવરાત્રિ શરૂ અને સમાપ્ત બંને રવિવારે થવા જઈ રહ્યું છે જેના કારણે માતા દુર્ગા હાથી પર સવાર થઈ આવશે અને હાથી પર જ પ્રસ્થાન કરશે. કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને દેવી પૂજનના લાભો આ વર્ષે કળશ સ્થાપના માટે શુભ સમય સવારે 6 વાગે એ 10 વાગ્યા સુધી રહેશે જ્યારે અભિજીત મુહૂર્ત બપોર 12 વાગે 12:25 સુધી રહેશે. આ શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરવાથી પૂજા અને ઉપવાસનો વિશેષ લાભ મળે છે. નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ 9 દિવસોમાં દેવીના 9 સ્વરૂપોની પૂજા કરવાથી ભક્તોને શક્તિ, જ્ઞાન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ નવરાત્રિ શા માટે વિશેષ રીતે શુભ ફળદાયી છે? આ વર્ષે માતાજી હાથી પર બિરાજમાન થઈ આવી રહ્યા છે જે સુખ, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે માતાજી હાથી પર સવાર થઈ આવે ત્યારે તે ખૂબ જ શુભ સંકેત હોય છે જે ભવિષ્યમાં પ્રગતિ અને સમૃદ્ધિ દર્શાવે છે. કઈ રાશિઓ પર માતાજીની વિશેષ કૃપા રહેશે? આ નવરાત્રિ દરમિયાન માતા દુર્ગા આ 4 રાશિઓ પર વિશેષ કૃપા વરસાવશે. આ રાશિઓના જાતકોને ધનલાભ, સફળતા અને અપાર પ્રગતિના યોગ મળશે. જો તમે પણ શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરો તો તમારું જીવન પણ સમૃદ્ધિથી ભરાઈ જશે. જો તમે તમારી પત્ની અથવા કન્યાઓને નવરાત્રિમાં ભેટ આપો છો તો તે તમારા માટે અતિ શુભ રહેશે. કઈ રાશિના જાતકો માટે કઈ ભેટ શ્રેષ્ઠ રહેશે અને શા માટે એ વિશે અમે આગળ ચર્ચા કરીશું, પરંતુ તે પહેલાં તમારું એક નાનું કાર્ય છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને જો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આપણા તમામ નવા વિડીયો
જાણકારી તમને સમયસર મળી રહે. જય માતાજી. નવરાત્રિ પર આ રાશિઓ પર થશે માતા દુર્ગાની વિશેષ કૃપા. આ યાદીમાં જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે ભલે ભૂતકાળમાં સમય સંઘર્ષ રહ્યો હોય પણ શારદીય નવરાત્રિના પ્રભાવથી તમારું ભાગ્ય સાથ આપવાનું શરૂ કરશે. તમારી નોકરી સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમારા વિરોધીઓ પણ હવે તમારા પક્ષમાં રહેશે. આર્થિક રીતે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે, કારણ કે અચાનક ધન લાભના યોગ બનશે જેની તમે કલ્પના પણ કરી નહીં હોય. આવકના એવા અવસર આવશે કે તમે માત્ર લખપતિ જ નહીં પણ કરોડપતિ પણ બની શકો. તેમ છતાં કોઈ રોકાણ સંબંધિત નિર્ણય લેતા પહેલા સારી રીતે વિચારવું જરૂરી છે અને ઉતાવળ ન કરવી. જાણકારો સાથે અનાવશ્યક વિવાદોથી દૂર રહો અને અંધશ્રદ્ધા રાખો, કારણ કે ક્યારેક તમારા મિત્રો પણ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. શનિની સાડાસાતીનો પ્રભાવ હજુ પણ ચાલુ છે, પણ હવે શનિ મહારાજના 9 નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનાથી તેઓ વધુ શક્તિશાળી બનશે. કુંભ રાશિના સ્વામી શનિ છે, તેથી જીવનની સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થવા શરૂ થશે. શનિદેવ તમારું માનસિક અને શારીરિક બળ વધારશે, જેનાથી જીવનમાં પોઝિટિવ બદલાવ આવશે. જો તમે માતા ભગવતીની વિશેષ પૂજા કરવા ઈચ્છો તો ગંદો, કમળ, ગુડહળ, બેલા, ચમેલી અને રાણીના ફૂલ અર્પણ કરો. આથી માતાની કૃપા મળશે અને શનિ દોષ દૂર થવાના યોગ પણ વધશે. કુંભ રાશિના જાતકો જો કોઈ કન્યાને પોતાની ક્ષમતા પ્રમાણે સોનાની નાની વસ્તુ દાનમાં આપે તો તે ખૂબ જ શુભ થશે. ઉપરાંત કન્યાઓને કપડાં અને અભ્યાસની સામગ્રી દાન કરવી પણ લાભદાયક રહેશે. કન્યા પૂજન સમયે લીલા રંગના કપડાં પહેરવા ખાસ શુભ રહેશે. આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ. આ નવરાત્રિમાં વૃષભ રાશિના જાતકો પર માતા દુર્ગાની અપાર કૃપા વરસશે. ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. જે લોકો લાંબા સમયથી સારા અવસરની રાહ જોઈ રહ્યા હતા તેઓને આ સમય દરમિયાન મહેનતનું સારું ફળ મળશે. જે પણ કામ હાથ ધરાવશો તેમાં સફળતા મળશે. આર્થિક રીતે આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે. ધન લાભના પ્રબળ યોગ છે અને આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. વેપાર અને નોકરીમાં અનુકૂળતા રહેશે, જેનાથી મજબૂત નફાની શક્યતા છે. આ સમય દરમિયાન દાંપત્ય જીવન સુખમય રહેશે અને પ્રેમ સંબંધોમાં મજબૂતાઈ આવશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનુકૂળ. પરીક્ષામાં સારા પરિણામ મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને પ્રમોશનના યોગ છે. કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા માતા દુર્ગાનું સ્મરણ કરવું લાભદાયક રહેશે. વૃષભ રાશિના સ્વામી શુક્ર છે, જે સૌંદર્ય અને વૈભવના કારક છે. કન્યા પૂજન દરમિયાન ગુલાબી રંગના કપડાં પહેરો અને કન્યાઓને સફેદ વસ્તુઓ ભેટ આપવી શુભ રહેશે. શણગાર સામગ્રી ભેટ કરવી શુભદાયક રહેશે. ખીર બનાવવી પણ શુભ માનવામાં આવે છે, જેનાથી
શુક્રની અનુકૂળતા વધશે અને ભૌતિક સુખવગળ પ્રાપ્ત થશે. આ યાદીમાં જે ત્રીજી રાશિ છે ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ. આ નવરાત્રી દરમિયાન મેષ રાશિના જાતકો માટે સારા સમયની શરૂઆત થશે. અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે, જે તમારા માટે લાભદાયક સાબિત થશે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને કારકિર્દીમાં ઉત્તમ પરિણામ મળશે, જેનાથી સમાજમાં પ્રતિષ્ઠા વધશે. અટકેલા કામ પૂરા થવા લાગશે અને નવા પ્રોજેક્ટ પણ ગતિ પકડી શકે છે. વેપાર અને વ્યવસાયમાં ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે, જેનાથી નવા જવાબદારીના ભાર આવી શકે છે. આર્થિક રીતે ઉત્તમ પ્રગતિના સંકેત છે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવી. વ્યાપારમાં ભારે ફાયદાના યોગ છે અને મિત્રો પરિવારનો સહકાર મળશે. મેષ રાશિના સ્વામી મંગળ હોવાથી નવરાત્રિમાં કન્યા પૂજન દરમિયાન લાલ રંગના કપડાં પહેરો. કન્યાઓને લાલ રંગની વસ્તુઓ ભેટ આપવાની શુભ રહેશે. માતા દુર્ગાને લાલ રંગના ફૂલો જેવા કે ગુલાબ, ગુડહલ કે લાલ કમળ અર્પિત કરવાથી ખાસ આશીર્વાદ મળે છે. દુર્ગા સપ્તશતીના પાઠ કરવાથી ધન પ્રાપ્તિના માર્ગ ખુલશે. વાહન ચલાવતી વખતે તે ખાસ સાવચેત રહેવું. આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ. આ નવરાત્રી તુલા રાશિના જાતકો માટે નવી તકોના દરવાજા ખુલશે. ભાગ્ય મજબૂત રહેશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. આ 9 દિવસમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે, જેનાથી આનંદમાં વધારો થશે. વેપારીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે. નવા પ્રોજેક્ટ અને ડીલ મળવાની શક્યતા છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. અચાનક ધનલાભના સંકેત છે. વેપારમાં આગો વધારો જોવા મળશે અને નોકરીમાં નવી તકો મળશે. વેપાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહકાર મળશે. નવા સંબંધોની શરૂઆત થવાની શક્યતા છે. તુલા રાશિના સ્વામી શુક્ર છે, તેથી કન્યા પૂજનમાં કન્યાઓને સફેદ રંગની વસ્તુઓ જેમ કે ખીર અથવા કાલાકંદ ભેટ આપો. માતા દુર્ગાની પૂજા માટે કમળ, ગુડહલ, ગેંદા, જુહી ચમેલી જેવા ફૂલો અર્પિત કરવાથી દુર્ગા માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાની ઉપાસના કરવાથી અને અતિષ્ઠ ભાવનાથી પ્રાર્થના કરવાથી જીવનમાં શુભ પરિણામ મળે છે. હવે જે 4 રાશિઓના તમારા તેજસ્વી છે તેમને ધનિક બનવું કોઈ અટકાવી શકતું નથી, પરંતુ તેનો મતલબ એ નથી કે બાકીની 8 રાશિઓ માટે સમય નકારાત્મક રહેશે. આ 4 ભાગ્યશાળી રાશિઓ સિવાય મકર અને ધનુ રાશિ માટે પણ આ સમય શુભ સંકેત લાવશે. જ્યારે મિથુન, કર્ક અને કન્યા, વૃશ્ચિક, મીન અને સિંહ રાશિ માટે સામાન્ય લાભદાયક રહેશે. એટલે કે બાકીની રાશિઓ નિરાશ થવાની જરૂર નથી. માતા દુર્ગાની
સાચા હૃદયથી ઉપવાસના કરો, ચોક્કસ તમારા દિવસો પણ બદલાશે. શારદીય નવરાત્રિ રાશિ અનુસાર વિશેષ ઉપાય. કુંભ રાશિના સ્વામી શનિ ગ્રહ છે. જો નવરાત્રિમાં સતત 9 દિવસ સુધી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવામાં આવે અને માતાજીના નામનો 108 વાર જાપ કરવામાં આવે તો સંતાનને કારકિર્દીમાં સફળતા મળશે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. ઉપરાંત જીવનની તમામ મુશ્કેલીઓથી રક્ષણ મળે છે અને દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ ગ્રહ છે. જો આ રાશિના જાતકો નવરાત્રિમાં દુર્ગા સ્થાપિત અને શ્રી રામચરિત માસનો પાઠ કરે તો માનસિક અને શારીરિક શાંતિ પ્રાપ્ત થાય છે. ઉપરાંત કાનૂની મામલાઓમાં સફળતા મળે છે અને દુશ્મનોની અવરોધો દૂર થાય છે. વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે. જો તમે નવરાત્રિમાં સતત 9 દિવસ સુધી સપ્તલોકી દુર્ગાનું પઠણ કરો તો માતાજીનો વિશેષ આશીર્વાદ મળશે, જેનાથી તમારું આર્થિક સ્થિરતા કરશે. ઉપરાંત જો તમે માતાજીના નામનો જાપ કરો છો તો તમે મોટા રોગથી બચી શકો છો અને આરોગ્ય ઉત્તમ રહેશે. મેષ રાશિના સ્વામી મંગળ ગ્રહ છે. જો તમે નવરાત્રિના 9 દિવસ સુધી સિદ્ધકુંજિકા સ્તોત્રનું પઠણ કરો તો માતાજીની કૃપાથી તમારે ઘર, જમીન અથવા વાહન પ્રાપ્ત કરવાની શક્યતા રહેશે. તેમજ જો તમે નવરાત્રિ દરમિયાન જરૂરિયાતમંદોને સહાય કરો તો માતાજીની કૃપા સતત તમારી સાથે રહેશે. ધન રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે. જો નવરાત્રિ દરમિયાન જાતક દુર્ગા સપ્તશતીનો સંપૂર્ણ પાઠ કરે તો ધન સંપત્તિ વૃદ્ધિ થાય છે અને કોઈ વિશેષ પુરસ્કાર મળવાની શક્યતા રહે છે. ઘર અને વાહન સુખ પણ પ્રાપ્ત થઈ શકે છે. જો સિદ્ધકુંજિકા સ્તોત્ર અને સપ્તલિંકોત્સવ દુર્ગાનો પાઠ કરવામાં આવે તો જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવે. કર્ક રાશિનો સ્વામી ચંદ્રદેવ છે. જો નવરાત્રિ દરમિયાન માતાજીની ભક્તિ સાથે ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો વ્યક્તિને અદ્ભુત આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે. માતાજીની કૃપાથી સાહસ અને પરાક્રમમાં વધારો થાય છે, જેનાથી ધન સંપત્તિમાં સ્થિરતા અને કુટુંબમાં સુખ સમૃદ્ધિ રહે છે. સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે. જો શારદીય નવરાત્રિ સતત 9 દિવસ સુધી સિદ્ધકુંજિકા સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો સંતાનને કારકિર્દીમાં સફળતા મળે છે અને ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. ઉપરાંત જો સમગ્ર શ્રી રામચરિત માસનો પાઠ કરવામાં આવે તો માતાજી અને ભગવાન શ્રી રામની કૃપા પ્રાપ્ત થાય છે. મીન રાશિના સ્વામી ગુરુ ગ્રહ છે. જો આ રાશિ જાતકો નવરાત્રિમાં માતાને ફળ ચડાવે અને બાળકોમાં વહેંચી દે તો ધન પ્રાપ્તિના યોગ બને છે અને વ્યક્તિ આર્થિક રીતે સમૃદ્ધ બને છે. મિથુન રાશિના સ્વામી બુધ ગ્રહ છે. જો તમે નવરાત્રિમાં દુર્ગા સપ્તશતી અષ્ટયાધ્યાયનો પાઠ કરો તો માતાજી પ્રસન્ન થઈને તમારે ઘર, જમીન અને વાહન સુખ આપશે. આ ઉપાય તમારા તમામ પ્રકારના નકારાત્મક પ્રભાવને દૂર કરે છે અને પરિવારમાં
સુખ શાંતિ લાવે છે. આ સિવાય આ ઉપરથી દુશ્મનોથી છુટકારો મળે છે અને મનની શાંતિ દૂર થશે. મકર રાશિ. આ રાશિના જાતકો માટે નંબર 4 અને 8 વિશેષ શુભ માનવામાં આવે છે. મકર રાશિના લોકો મહત્વાકાંક્ષી હોય છે અને સફળતા મેળવવા સતત પ્રયત્ન કરતા રહે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે આ રાશિના જાતકોને પીળા રંગની ફૂલો સાથે માતાની આરાધના કરવી જોઈએ. કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે. જો નવરાત્રિ દરમિયાન દરરોજ દુર્ગા સપ્તશતી અને અરસ્ય કાંડનું પાઠ કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓ સમાપ્ત થાય છે. વિદ્યાર્થીઓ માટે વિદેશ પ્રવાસ અને કારકિર્દીમાં વિશેષ સફળતા મેળવવાના યોગ બને છે. તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે. આ રાશિના જાતકોને નવરાત્રિમાં દરરોજ 8 વખત અષ્ટોક દુર્ગા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી ધન, યશ, સુખ, સમૃદ્ધિમાં વધારો થાય છે અને તમામ પ્રકારની અશાંતિ દૂર થાય છે. માતાજીની કૃપાથી વ્યક્તિને તાકાત, બુદ્ધિ, આરોગ્ય અને શાંતિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.